નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈને, કારણ કે વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ખાસ કરીને પાકિસ્તાનથી જે 28 વર્ષે આવ્યા છે, ભારતમાં વસી રહ્યા છે, તેમના હાથે આજે નાગરિકતા મળશે। તો 2 દિવસની મુલાકાતે છે ગૃહપ્રધાન અમિત શાહ 1000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરશે। એ સિવાય મકરબામાં નવનિર્મિત સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવાના છે। વેજલપુર વિધાનસભા વિસ્તારમાં તેઓ એક જાહેર સભાને સંબોધન પણ કરશે। એએમસીના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાનને લીલી ઝંડી આપશે। CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં પણ તેઓ હાજરી આપશે। અને આજ મુલાકાત પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક। આજે જ્યાં મુલાકાતે આવી રહ્યા છે ગૃહપ્રધાન, અને આ તમામ બાબતોને લઈને જોવા જઈએ તો કયા મહત્વપૂર્ણ કાર્યક્રમો છે કે જે સૌથી સવિશેષ બની રહેશે? રોનક। जी बिल्कुल केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह आज 2 દિવસ ગુજરાત પ્રવાસે રહેશે, જ્યાં આજે દિવસ દરમિયાન તેમના મત વિસ્તારમાં વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ કરશે। જ્યાં થોડીક જ વારમાં આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, થલતેજ સિંધુ ભવન રોડ ઉપર નવનિર્મિત જે પાર્ક છે, ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મોન્ટે કાર્લોના સહયોગથી જે વિશેષ ઓક્સિજન પાર્ક છે તે તૈયાર કરવામાં આવ્યું છે, તેને થોડીક જ વારમાં સામાન્ય જનતા માટે અહીંયા ખુલ્લું મૂકવામાં આવશે। અદ્યતન જે ઓક્સિજન પાર્ક છે તે બનાવવામાં આવ્યું છે, જેમાં મિયાવાકી પદ્ધતિથી લઈને અનેક વિશેષતાઓ છે તે તૈયાર કરવામાં આવી છે। ખાસ મોન્ટે કાર્લો જે ફાઉન્ડેશન છે તેના હોલ ટાઈમ ડિરેક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, શું વિશેષતાઓ, ખાસ કરીને કેટલા સમયમાં બનાવવામાં આવ્યું, કેટલો ખર્ચ આના માટે કરવામાં આવ્યો? સમય તો લગભગ 1 વર્ષ ડિઝાઇનમાં ગયો અને 2 વર્ષ કન્સ્ટ્રક્શનમાં ગયો, પણ આખા પ્રોજેક્ટની મેઇન થીમ હતી કે બને ત્યાં સુધી બધું નેચરલ વેમાં કરવું, કોઈ પણ આર્ટિફિશિયલ મટીરિયલ, કોન્ક્રીટ, સળિયા નહીં વાપરવું। એટલે આખા 32,000 વારના પ્લોટની અંદર તમને કોઈ પણ આર્ટિફિશિયલ મટીરિયલ જોવા નહીં મળે। બધું લોકલ, નેચરલ અને સસ્ટેનેબલ મટીરિયલથી આખો પાર્ક કરવામાં આવેલો છે, જેમાં વોટર બોડી છે, મિયાવાકી ફોરેસ્ટ છે અને ચાલવા માટેના ટ્રેક્સ છે। લગભગ 1 કિલોમીટરથી વધારે સિંગલ ટ્રેક મળી રહે તમને, નાના અલગ। સર, ખાસ કરીને અમિત શાહનું એક સ્વપ્ન રહ્યું છે હરિયાળી લોકસભા, અને તેના માટે અહીંયા કાર્ય છે તે પણ કરવામાં આવ્યું છે। કયા કયા વૃક્ષો, કેટલા જાતના વૃક્ષો છે, બાળકો માટેની શું વિશેષતાઓ અહીંયા રાખવામાં આવી છે? બાળકો માટે અહીંયા ચિલ્ડ્રન પાર્ક છે અંદર એક કરેલો, જેમાં સ્પેસિફિક ચિલ્ડ્રનના પ્લેઇંગના ટૂલ્સ મૂકેલા છે। એક બીજો પાર્ક છે જેમાં યોગા પાર્ક છે, જેમાં આવીને યોગા કરી શકાય, એક્સરસાઇઝ કરી શકાય। અને બાકી તો અમિત શાહ સાહેબનું ડ્રીમ છે જ, એમના જ હાથે પહેલું ફાઉન્ડેશન બી એમના હાથે થયેલું છે, પછી અમે એમની સાથે એસોસિએટ થયા, તો અમારો આ ડ્રીમ પ્રોજેક્ટ થઈ ગયો, એનું આજે આ રિઝલ્ટ છે। ચોક્કસથી જે પરિણામો છે તે સતત મળી રહ્યા છે। આ ઓક્સિજન પાર્કના જે લોકાર્પણ બાદ જે ઓલિમ્પિક છે તે પણ સ્વપ્ન રહ્યું છે, અને ઓલિમ્પિકના સ્વપ્ન સમા જે વિશેષ સ્વિમિંગ પુલ છે આધુનિક તે તૈયાર કરવામાં આવ્યું છે, તેનું પણ લોકાર્પણ આજે અમિત શાહના હસ્તે થવા જઈ રહ્યું છે। આ ઉપરાંત જે તળાવ છે તે પણ જે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે। આ ઉપરાંત જે વિશેષ વૃક્ષારોપણના કાર્યક્રમો છે તે પણ આજના દિવસ દરમિયાન રહેશે। મહત્વનો કાર્યક્રમ એ પણ કહી શકાય કે CAA, જેના માટે અમિત શાહ અને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે પાછલા કેટલાય વર્ષોથી જે દાવાઓ છે તે કરી રહી હતી, ત્યારબાદ આજે એક્ટ છે તે અમલમાં આવ્યો। આજે કુલ 188 જેટલા લોકો છે તેને ભારતીય નાગરિકતા આપવામાં આવશે। બપોરના જે સમયગાળા દરમિયાન આ કાર્યક્રમ છે તે અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે, અને ત્યારબાદ સાંજના સમયે અમદાવાદના વાડજ ખાતે નવનિર્મિત જે કચેરી છે તેનું લોકાર્પણ પણ તેઓ કરશે, અને ત્યારબાદ નારણપુરા વિધાનસભા કે જે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે તેના કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરશે। એટલે કે સ્પષ્ટપણે કહી શકાય આજે દિવસ દરમિયાન કરોડોના જે કામો છે, વિકાસ કાર્યો છે, તેના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો છે તે અમિત શાહના હસ્તે થવા જઈ રહ્યા છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। રોનક જણાવી રહ્યા તે પ્રમાણે આજે દિવસભરનો આ સમગ્ર કાર્યક્રમ છે, પણ ઓક્સિજન પાર્ક તે એક સૌથી મોટી ભેટ આજના દિવસે તેમના હાથે નાગરિકોને મળશે।